જંગલમાં એક સિંહ રહેતો હતો. તે રોજ શિકાર પર નીકળતો અને તેને ભૂખ હોય કે ન હોય પણ તે મન ફાવે તેટલા પ્રાણીનો શિકાર કરતો. આથી રોજ ઘણા પ્રાણીઓ વિના કારણે મરતા હતા. ગભરાયેલા બાકીના પ્રાણીઓ સિંહના હુમલા સામે શું કરવું તે વિચાર કરવા ભેગા થયા. સભામાં બધાએ એવું નક્કી કર્યું કે રોજ એક પ્રાણી સિંહના ખોરાક તરીકે જાય. તેના બદલામાં સિંહ તે સિવાયના કોઈ પ્રાણીને મારશે નહીં. 3 આગેવાન પ્રાણીઓ દરખાસ્ત લઈને સિંહ પાસે ગયા. સિંહને પણ આ વિચાર ગમ્યો. વાહ, સરસ. તેણે કહ્યું અને પછી ઉમેર્યું, પણ ધ્યાન રાખજો કે મારું ભોજન મને સમયસર મળે, કારણ કે મને ભૂખ લાગે ત્યારે હું ખૂબ જ ગુસ્સે થઈ જાઉં છું. જે દિવસે મને ભોજન નહીં મળે તે દિવસે હું તમને બધાને મારી નાખીશ. નક્કી કર્યા પ્રમાણે વારાફરતી પ્રાણીઓ સિંહના ભોજન તરીકે જવા માંડ્યા. એક દિવસ સસલાભાઈનો વારો આવ્યો. સસલાભાઈ હતા હોશિયાર, પણ મરવું કોને ગમે? સિંહ પાસે સીધા જવા બદલે તેણે જંગલમાં ભટકવાનું શરૂ કર્યું. ફરતા ફરતા તે કૂવા નજીક આવ્યો. કૂવાની પાળ પરથી તેણે કૂવામાં પોતાનું પ્રતિબિંબ જોયું અને તેના મગજમાં એક ચમકારો થયો. તેણે સિંહને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો અને પછી તે આરામથી સિંહની ગુફા તરફ જવા નીકળ્યો. આ તરફ સિંહને સમયસર ભોજન ન મળ્યું હોવાથી તે ખૂબ જ ગુસ્સામાં હતો. સસલાને જોતા જ તે ગુસ્સામાં બોલ્યો, કેમ રે સસલા, તું આટલો મોડો કેમ આવ્યો? હવે હું બધા જ પ્રાણીઓને મારી નાખીશ. ઓ જંગલના રાજા, મને માફ કરો. અહીં આવવામાં મોડું થયું એ મારી ભૂલ નથી. આપ મને મારો તે પહેલા મારી વાત તો સાંભળો. આજે અમારી સભા હતી. તેમાં એમ નક્કી થયું કે તમારા ભોજન માટે એક સસલું પૂરતું નથી, તેથી 5 સસલા મોકલવા. અમે 5 સસલા અહીં આવવા નીકળ્યા, પણ રસ્તામાં અમને બીજો સિંહ મળ્યો. તેણે અમને પૂછ્યું કે અમે ક્યાં જઈએ છીએ. અમે કહ્યું કે અમે તો જંગલના રાજા પાસે તેના ભોજન માટે જઈએ છીએ. આ સાંભળતા જ તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને ગર્જના કરી બોલ્યો, જંગલનો રાજા તો હું છું, તું કયા રાજાની વાત કરે છે? સસલું આગળ કંઈ બોલે તે પહેલા જ સિંહે ગર્જના કરી અને કહ્યું, તું મને એ સિંહ પાસે પહેલા લઈ જા. આજે હું એનું જ ભોજન કરીશ. સસલું બોલ્યું, હા, પણ
પણ એ તો એની ગુફામાં ભરાયેલો છે અને પોતાની ગુફામાં છુપાયેલા દુશ્મનને મારવો ખૂબ જ મુશ્કેલ છે. તારી વાત સાચી છે, પણ ગમે તે થાય, એને હું એની ગુફામાં જઈને મારી નાખીશ. સારું, હું તમને ત્યાં લઈ જઈશ. અને પછી બંને કૂવા તરફ જવા લાગ્યા. સિંહે કૂવામાં ડોક્યું કર્યું. તેને પોતાનો ચહેરો દેખાયો. મૂર્ખ સિંહ સમજ્યો કે પાણીમાં બીજો સિંહ છે. તેણે ત્રાળ પાડી. ડરપોક! કૂવામાંથી તેના અવાજનો પડઘો પડ્યો. ડરપોક! અને આ સાંભળીને સિંહ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેણે કૂવામાં ભૂસકો માર્યો. પરંતુ પાણીમાં તેને બીજો સિંહ ન મળ્યો અને છેવટે તે પાણીમાં ડૂબી ગયો.